કરોડો પ્રકારના પુણ્યો આ નૈવેદ્ય ખાવા માત્રથી પ્રાપ્ત થાય. અને એ નૈવેદ્ય આ જગ્યાએથી કોઈના ઘરે પણ જાય અને એ ઘરની અંદર એ નૈવેદ્ય પ્રવેશે, એ પ્રવેશ માત્રથી એ નૈવેદ્ય જવા કારણે કરીને એ ઘર પવિત્ર બની જાય છે. માટે આપણે પહેલાં જઈએ ને તો બીજું કંઈ લાવીએ નહીં, તીર્થમાંથી પ્રસાદ લાવતા હતા. આજે પણ લાવીએ છીએ બધા. કેમ? મેં તો યાત્રા કરી છે પણ મારો પાડોશી નથી આવ્યો, એનું ઘર પણ પવિત્ર બને, આ ભાવના આપણા સમાજની હતી. અત્યારે એવી જ છે, મને ખબર નહીં, કદાચ કોઈને એવી જ છે ને, તો બરોબર. પણ પ્રસાદ લાવે યાત્રામાંથી એનું કારણ કે જેના ઘરની અંદર પણ એ પ્રવેશ કરે ને પ્રસાદ, એનું ઘર પવિત્ર બને. માટે આપણો ભાવ, આપણો જીવ એવો છે, હું યાત્રા કરું અને મારો પાડોશી એમ રે, એને પણ હું આ પ્રસાદથી પવિત્ર કરું, એનું પણ કલ્યાણ થાય. માટે પ્રસાદ ઘરે ઘરે મોકલવામાં આવતો હતો. યદ ગૃહે શિવ નૈવેદ્ય પ્રચારોપી પ્રજાયતે, એનું ફળ કે છે હવે બીજા શ્લોકમાં, તદગૃહમ પાવનમ સર્વ અન્ય પાવન કારણમ, એનું ઘર પવિત્ર બની જાય. માટે શિવ નૈવેદ્યનો આગ્રહ કરીને શિવ નૈવેદ્ય લેવું જોઈએ. પણ શાસ્ત્રમાં થોડા નિયમ છે. જ્યાં આગળ પ્રતિષ્ઠા કરેલું લિંગ હોય ત્યાં આગળ એક શાલિગ્રામ મૂકવામાં આવે. એ પ્રસાદ ધરાવ્યા પછી શાલિગ્રામનો સ્પર્શ કરાવવો અને એ પ્રસાદ પ્રેમપૂર્વક દરેકે લેવો જોઈએ. જે જગ્યાએ ચંડાનો અધિકાર છે, ચંડા એ ભગવાનનો જેમ રુદ્રગણ છે, જેમ નંદીગણ છે, તેમ ચંડા નામનો એક ગણ છે જેના બે હાથ આમ છે. અને કોઈ મંદિરોમાં આવા પૂતળા આપે જોયા હશે કે જે સોમસૂત્રમાંથી પાણી બહાર નીકળે ને ત્યાં આમ પીતા હશે, એને ચંડા કહેવાય. અને એ જગ્યામાં જ્યાં ચંડાનો અધિકાર છે એ જગ્યાનો નૈવેદ્ય લેવાનો વિવેક એવો કયો છે કે નૈવેદ્યને શિવલિંગ સાથે શાલિગ્રામ રાખી એ શાલિગ્રામનો સ્પર્શ કરી અને ભક્તો સુધી આ નૈવેદ્ય પહોંચાડવું.